3,75,000 આ બાજુ મેસી દેખાય ને હવે આ બાજુ રોલાન્ડો 500 રૂપિયા ચશ્મા મેકી દીધા. જો ખરી કેવું મસ્ત લાગે. જો અમેરિકન વેસે ગુજ ખલીફા. આ ચોકલેટ છે ને એનો ભાવ પૂછો 500 રૂપિયા. ખજૂર આવ્યો દુબઈ ના ખજૂર. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જશે. તમારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. ને અમારે મેળામાં થોડું બાકી રહી ગયું હતું જોવાનું, કાલે બંધ થઈ ગયું હતું, તો આજે અમારે પાછું જવાનું છે. નાજીને બતાવશું અમે બીજું કે હું છે ને. આ બીજો ભાગ છે. પેલો ભાગ તો તમે જોઈ લીધો, બીજો ભાગ તમને બતાવશું કે એમાં હું વસ્તુ આવે છે. હવે હાલો અમે નીકળીએ છીએ ને નાજીને બતાવશું બધું તમને. તો અમે એટલા જણા જઈએ, આ ઉમેશ ને આ કિશન ને કૌશી ને અમે બે કીનું ને હું. તો હાલો હવે ત્યાં જઈને મળીએ. કીધું નથી આવતું, લાઈનમાં ઊભા થઈ ગયા કઈને ક્યારે આગળ મારો આવશે તો પોગી ગયા છે. તો મિત્રો અંદર તો આવી ગયા, તો ટિકિટ દેવી 50 રૂપિયા. હું તમને હું પછી તો હું લેવા દેવી ને. જો અહીંયા પેલા રોલમાં આવ્યા છે, આનો બધો હાથ પકડી રાખવો પડે. આ કંઈ ખોવાય છે કંઈ નક્કી નહીં. જો આ વસ્તુ જો તમે ભાવ જો ખાલી. આ ડાઇનિંગ ટેબલ છે, કાલે શાયદ આ બતાવ્યું હતું મેં. સમજો 3,75,000 હો ભાઈ. હા જો સોફા સોફા નથી ઓકાત બનશે એવું બોલમાં. કાં બનાવવાની છે, હાથે બનાવ. ઈંદોડા છે મિત્રો. આ જો 75,000. હવે આમાં શું હશે તમે વિચારો, આમાં શું હશે? કઈ લેવું છે કે ભાઈ તમારે? હે હા બહુ છે. ઓહો 4,60,000. તો મિત્રો આજે બહુ ભીડ છે. કાલે એટલી ભીડ હતી નહીં. આજે ગાડી માંડ પાર્કિંગ કરી ને આજે પૈસા દેવા પડ્યા. એ તમને હું પછી કહું હું લેવા પૈસા દેવા પડે. અત્યારે બધી તમને વસ્તુ દેખાડી દઉં. પેન્ટિંગ લેવી તો મિત્રો આ બાજુ મેસી દેખાય ને હવે આ બાજુ રોલાન્ડો દેખાય. તો એ લઈ લે ને, એક લઈ લે. લઈ લે એક. મિત્રો કુલર આવી જાય, ઠંડો ઠંડો હવા. ઠંડો હવા ખા જલ્દી. ઉમેશ આ બધા ઠંડો હવા ખાઈ દઉં. આ કુલર બહુ હવા કાઢે. કેવું મસ્ત કાઢે, હવા બહુ કાઢે મિત્રો. તમને અવાજ નહીં આવતો હવાનો, કેમ કે માઇક નાખેલું છે ને. હું બોલું અહીંયા આવી ગયા છે ઓશિકા. તમે જોઈ લો. કીનું ઓશિકા લેવા કે નથી લેવું? આને કઈ લેવું ન હોય. આજ તો મજા નથી આવતી, કાલે બહુ મજા આવતી. 700 રૂપિયા કાપવાનું, ગમે એ વસ્તુ કાપ નાખે. તમારે જે કાપવું એ કાપ નાખે. 700 રૂપિયા. કૌશિક ને 700 રૂપિયા કીધા ભાગી ગયો. તારે કઈ લેવું છે? કિશન ને કઈક લેવું લાગે છે. હવે શું લેવું? એલા આવડવા લેવું છે. કેટલા કે એના લેવું? મિત્રો આવું ગમે કટિંગ થઈ જાય बटेकान डिजाइन में। मैं क्या बोलूं, मुझे तो सब अच्छा लगता है ना, इसीलिए मैं कुछ बोलता नहीं हूं। मित्रों पहला माली निकली गया, હવે આ બીજા ડોંગ માં ગળીએ છીએ. હવે જોઈ અલા સી આમ આગળ છે, આ એટલામ નું આમ આગળ હોય. આયા એટલી ભીડ છે મિત્રો. જો આયા જોઈ હવે હું આ ફટાફટ આ પૂરું કરવું પડશે, નકર પૂરા નહીં થાય બીજા. ચશ્મા જો આવ્યા છે. જો અહીંયા ચશ્મા તમને લેવી તો મળી જાય ગાઢ બધી. મેં એક પહેરી છે, કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો. આ લેવાનો વિચાર છે. હવે જોઈ ઉમેશ ને લેવી. હે પૂછવું પડે પેલા. આનું છે મિત્રો 500 રૂપિયા ચશ્મા મેકી દીધા. કૌશિકે હોતે કાઢીને મેક દીધા. એ કે આ તો બહુ પ્રાઇસ છે. અહીંયા જોઈએ હવે આ કાક છે કઈ ખબર નથી પડતી. એ પૂછવાનું હોય એ ભાઈ કે આપણે પૂછીએ એટલે. અરે ઈસ્ત્રી કરવાનું છે. એલા ઈસ્ત્રી કરવાનું છે, તને કેમ ખબર? મિત્રો આ મસ્ત વસ્તુ ઉમેશ આમ તો લઈ લે ને એકાદું. વાહ શ્રીરામ. આ ડીશ છે પણ વજન બહુ છે. કેટલી ઉમેશ કેટલી વજન છે?
છોકરા રૂપડે નહીં લેવા મોકલી હોય તો દેવામાં. મિત્રો આ મસાજ વાળી ખુરશી છે, કેટલાની છે પૂછ્યું? મસ્ત છે, અહીંયા બધી મસાજ ની વસ્તુ મળે, ખુરશી ને બધું. મજા આવો મિત્રો. બે મજા આવે તો મસ્ત નું છે. શું છે પ્રાઇસ? મજા આવે. આ છે હકીકતમાં કૌશિક બેવો છે. શું થાય? મસાજ થાય મસાજ. મિત્રો આ વસ્તુ એવું સમકે છે ને હામું પની લઈને કેરે લઈને તો કેવું દેખાય કા મિત્રો? જોત ખરી કેવું મસ્ત લાગે. આવું છે એલા કિશન, આ એવું છે પહેરવાનું. વાહ બહુ ભાવ છે આનો. બીજો બીજા માં લઈ નીકળી જાવે, ત્રીજા માં એન્ટ્રી લઈ છે. હાલ કૌશિક હવે જોઈ ત્રીજામાં શું હોય. આજ બહુ ગળદી છે એલા. એટલે આમ ના ટેટકા જાવું. અહીંયા બધી ઝવેરી કેવાય શું કેવાય ને વેસવા વાળા પૂરી આવે છે. બોલો અમેરિકન વેસે. ઉમેશ તું અહીંયા શું લેવા આવ્યો હાસુ બોલજો. મિત્ર અહીંયા જેટલું વેસે છે ને એ બધા પૂરી આવે છે. મિત્રો રશિયન બધા વેસે. બોલો લેવું છે. અલગ અલગ પ્રકારના બક્કલ છે અહીંયા. તો મિત્રો દુબઈ ની વસ્તુ આવી ગઈ છે. દુબઈ ના પરફ્યુમ તો કેવો મસ્ત છે, દેખાય કેમ. એ જીમ વાળું ને, જીન વાળું મિત્રો ગુજ ખલીફા. ગુજ ખલીફા કે બુજ ખલીફા. મિત્રો હવે દુબઈ ની વસ્તુ અહીંથી ચાલુ થાય. વાહ બુજ ખલીફા ના ફોટા પાડે આવડા બુજ ખલીફા જવાને ઉમેશ ફોટા પાડે એના બુજ. દુબઈ નું ડ્રાય ફ્રૂટ આવી ગયું છે. આ ગુલાબ ની પંખુડી ખાવાની કે દુબઈ ની ચોકલેટ, દુબઈ નું ઘી. મિત્રો જો આ ચોકલેટ છે ને એનો ભાવ પૂછો 500 રૂપિયા. દુબઈ ની વસ્તુ પછી ભાવે એવો હોય. મિત્રો અહીં વસ્તુ તો બહુ મસ્ત મસ્ત છે પણ ભાવે એવો છે, લેવાય એટલો ભાવ નથી. જો હની જો બ્લેક હની બ્લેક આપણે આવે. મિત્રો અહીંયા મળે છે. ઓય બાબા ખજૂર તો જોઉં મેં, લઈ લે 2500 રૂપિયા કિલો. આ ચોકલેટ લેવી તમે? કેવી મસ્ત ચોકલેટ. હાલો નીકળે, હાલો અહીં બહુ ટ્રાફિક. હાલવાની જગ્યા નથી. શું કરવું? આમ તો જો ટ્રાફિક આમ સેટ લાગે. બહાર નીકળવું છે, બહાર જ નહીં નીકળવું. હા ખાવાની વસ્તુ કેટલા તો ચોરીઓ કરે. હા ઇન્ડિયામાં એવું છે. હાલ ચોરીઓ ડ્રાય ફ્રૂટ આ બધું બહાર ના દેશ. ખજૂર આવ્યા દુબઈ ના ખજૂર ના કાજુ. દુબઈ ના કાજુ, બદામ તો નવું વસ્તુ જ. આ પ્રસાદી જેવું લાગે. આમ જો પ્રસાદી ભેગી કે પ્રસાદી લઈ જવાનો માત્ર. પ્રસાદી માતાજી. આ લઈ લીધું છે ખાવાનું. જો આમ જો બસ ને. જો આ કામ કરે એટલે મને ન ગમે. હાથ નું લઈ લે પણ એમાં વાંધો. હાથ એવું છે સેવ પણ સીગમ નથી ખાવું. સારું લાવ્યો હોત તો ખા. સીગમ આમ જો પતલું તો જો. ઈ તો વાત છે. આમ તો જો દુબઈ નું સીગમ સેવડો લીધો. મિત્રો હું શું કહી મારે રહેવાનું તો આવી મસ્ત કરશો ખાવા પીવા. કેમ વસ્તુ લાવું છું એવું છે. મિત્રો હવે બધેલી નીકળી ગયા છીએ. હવે આમ આગળ જાય છે કે ભૂખ લાગી. મને તો લાગી હતી કેમ કે હું ખાઈને આવ્યો હતો. કેમ કે હું કાલ આવ્યો તો મને ખબર હતી ખાઈને જવાય, એમને જવાય નહીં. હા બધાને ભૂખ લાગી છે એટલે બધા જાય છે ખાવા. હવે જોઈ કેવું છે ખાવાનું. મિત્રો બહાર વહી આવ્યા છીએ ને હવે ગોતીએ છીએ ગાડી.
અહીંયા એટલી ટ્રાફિક હતા ને અંદર આવ્યા ને કેટલી ટ્રાફિક બકા હે બહુ હતી તો આ બોલ તું બહુ હતી એમ તો પૂછું અત્યારે આપણે શું કરીએ અત્યારે ગાડી ગોતી છે ગાડી ગોતે છે ગાડી ખોવાઈ ગઈ ગાડી મેકવાની જગ્યા નથી એટલી ટ્રાફિક હતી આજે કેમ કે આજે રવિવાર છે સન્ડે એટલે કાલે સોરી આજે શનિવાર છે આજે રવિવાર શું આજે શનિવાર છે એટલે ટ્રાફિક તો હોય જ તે કેમ કે કાલે બધાને હોવાનું હોય રજા હોય એટલે આજ બહુ ભીડ હતી હા હવે અમારી ગાડી ગોતીએ છે હા આમ જો ઓલા ગાડી ગોતો ક્યાંય જાય ઉમેશ ઓય બાપા આમાં જ નીકળું અંધારું જ દેખાય હાલો હવે લાગી છે ભૂખ તો ગાડી મળી ગઈ છે આપણી ગાડીમાં જો લોગો મારેલો છે એટલે ખબર પડી જાય કે આપણી ગાડી આ જ છે હાલો થોડું ઘણું ખાવા જઈ હું તો ઘરે ખાઈને આવ્યો છો આ કીનું ની ખાઈને નતા આવ્યા આને મેં કીધું હતું ખાઈ લે તો ખાધું નહીં તો આ ગાડી લઈને આવી ગયા મિત્રો આવી ગયા છીએ ઘરે બહુ મજા આવી તમને કેવી મજા આવી કોમેન્ટ કરીને જરૂર કહેજો કાલ છે ને છેલ્લો દિવસ છે 2 તારીખ સુધી છે સમજાજો આજે અમારે એવું થયું અમે કોમેન્ટ કરીને જ ગયા હતા પણ કોમેન્ટ અમે બતાવી ઈવડાવી કે આ કોમેન્ટ નહીં બીજી કોમેન્ટ કરવાની હતી કાલ કીનું ગઈ હતી ટિકિટ લેવા એટલે ગમે એ કોમેન્ટ હાલી ગઈ કંઈ ખબર ન પડી ને આજ કોને ખબર શું થયું આજે ટિકિટ દેવી પડી 50 રૂપિયા ટિકિટ દીધી પણ વસૂલ કરી હો કા વસૂલ કર્યા કાલે અમે 2 ડોંગમાં ગયા હતા આજે અમે 5 ડોંગ ફરી લીધા પાછા રિટર્ન ફરી લીધા ઉતારા છે ખાલી આમાં બ્લોગમાં ખાલી લીધા છે 3 છે બાકી હતા નહીં કાલ સાહેબ મેળામાં જવાનું થાય એટલે સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એનોય બ્લોગ આવશે અલગથી તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા